નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું CET 2024 એટલે કે કોમન એન્ટ્રન્સ એક્ઝામ જે ટેસ્ટ છે તેનો વિદ્યાર્થી મિત્રો આપણે એટલે કે ધોરણ 8ના જ્ઞાન સેતુનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1 અહીં આપણે જોઈએ તો મિત્રો ઋણ 3/8 પ્લસ 1/7 બરાબર મિત્રો 1/7 પ્લસ ઋણ 3/8 એ શું દર્શાવે છે? તો સન્મય સંખ્યાઓ માટેનો જે ક્રમ છે એ ક્રમનો નિયમ દર્શાવે છે। ચતુષ્કોણના વિકિરણો પરસ્પર કાટખૂણે છેદે છે તો પતંગાકાર બરાબર છે। 3 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એ શું છે? તો એને કહેવાશે ત્રિકોણ। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 4 અંગ્રેજી મૂળાક્ષરોની અંદર સ્વર મૂળાક્ષરો પસંદ કરવાની સંભાવના કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો કુલ એબીસીડીના અક્ષરો કેટલા? તો 26 અને એમાંથી સ્વર કેટલા? તો 5। તો શું આવશે? 5/26। પ્રશ્ન નંબર 5 જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તેનો વર્ગ કરતી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોઈ શકે? તો 1 હોઈ શકે। આપેલી સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો 216। પ્રશ્ન નંબર 7 છાપેલી કિંમત x ઉપર a% વળતર મળતું હોય તો વળતર કેટલું ટકા થાય? તો a ગુણ્યા a/100 બરાબર છે। આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું। પ્રશ્ન નંબર 8 x નો વર્ગ y ના વર્ગમાંથી કઈ પદાવલી બાદ કરતા -3x નો વર્ગ y વર્ગ જે છે y નો વર્ગ મળશે? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ડી। ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જો નાળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો તે નાળાકારનું કેટલું કદ થશે? તો શું આવશે મિત્રો? πr નો ઘન। પ્રશ્ન નંબર 10 x નો વર્ગ -4 બરાબર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે બી x + 2 x - 2। આ પ્રકારે આપણે લખી શકીશું। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11 ની અંદર અહીં ખેલાડીના નામ આપ્યા છે અને તેમના રન દર્શાવ્યા છે। તો રૂપયુક્ત જે ખેલાડીઓ છે તેનો આલેખ દોરતી વખતે કઈ માહિતી x અક્ષ ઉપર દોરવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે અહીં x જે છે એ x અને y બરાબર છે આવી રીતે નામ આપશો તો ખેલાડી જે છે એ ખેલાડી કયા ઉપર આવશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે આવી રીતે દોરેલા હશે બરાબર છે તો એની અંદર x જોઈએ તો x અહીં છે અને y અહીં છે બરાબર છે। તો અહીં શું દર્શાવશો? તો અહીં ખેલાડી દર્શાવવામાં આવશે। પ્રશ્ન નંબર 12 શું વ્યક્તિઓને 24 દિવસ ચાલે તેટલું અનાજ છે? જો વ્યક્તિઓ જતા રહે તો અનાજ કેટલા દિવસ ચાલશે? બરાબર છે તો મિત્રો 30 દિવસ આવશે। પ્રશ્ન નંબર 13 જો a ની ઘાત m એ m ની ઘાત n નો વ્યસ્ત હોય તો શું આવે? સાચો જવાબ આવશે મિત્રો અહીં બી એની m ઘાત બરાબર 1 a/an જે છે તે આવશે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 14 3 ની ઘાત 5/3 ની ઘાત જે છે તે -6 હોય તો એની કિંમત કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો બંને જે અહીં આપણને આપેલી ઘાતો છે તેનો સરવાળો કરીએ તો 3 ની 11 ઘાત થશે। પ્રશ્ન નંબર 15 જો સમઘનની બાજુની લંબાઈ 3x હોય તો તેનું કદ કેટલું થાય? તો 27x ની 3 ઘાત મિત્રો થશે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 16 અહીં આપણને જે સંખ્યા આપી છે બરાબર છે આ સંખ્યાને જો આપણે પ્રમાણિત રૂપની અંદર લખવી હોય તો કેવી રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 2.34 એટલે કે પોઈન્ટ જે છે છેક અહીં લખીએ છીએ। ત્યાર પછી પાછળ જે છે તે 34 લખ્યા છે બરાબર છે। પછી 1 2 3 4 5 6 7 અને 8 અંક છે તો 10 ની કેટલી ઘાત થશે? 8 ઘાત થશે। સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની અંદર બાજુઓ QR બરાબર 6 સેન્ટીમીટર, PQ બરાબર 4 સેન્ટીમીટર અને ખૂણો PQR 90 અંશ હોય તો ચતુષ્કોણ PQRS શું છે? તો એ લંબચોરસ હશે। પ્રશ્ન નંબર 18 એક ટ્રક 54 લીટર ડીઝલથી 297 કિલોમીટર અંતર કાપે છે તો 550 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું ડીઝલ જોઈશે? તો 100 લીટર વિદ્યાર્થી મિત્રો જોઈશે। તમારે પ્રથમ એની એવરેજ કાઢવાની રહેશે। પ્રશ્ન નંબર મિત્રો 19 2x નો વર્ગ + 4/2 તો સાચો જવાબ શું આવશે? x નો વર્ગ ભાગ્યા 2। a કૌંસમાં b + c બરાબર ab + ac વિદ્યાર્થી મિત્રો આવશે। પ્રશ્ન નંબર મિત્રો 21 રમેશભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે કયા ખાતરનો ઉપયોગ કરશે? તો વર્મી કમ્પોસ્ટ એટલે કે વિદ્યાર્થી મિત્રો જે કુદરતી ખાતર છે। કયા સૂક્ષ્મ જીવોના કારણે
ઇડલીના કણક જે છે તે ફૂલે છે તો ઈસ્ટ આવશે. આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનો નિયમન કોણ કરે છે તો મિત્રો આઈરિસ આવશે. નીચેનામાંથી કયો પાક રવિ પાક છે? રવિ એટલે વિદ્યાર્થી મિત્રો કયો આવશે? શિયાળામાં જે લેવાતો હોય તે આવશે. બરાબર છે, તો આવશે ચણા. જાયદ પાક તો ઉનાળુ અને ખરીફ પાક એટલે ચોમાસું. મેલેરિયા થવા માટે જવાબદાર કોણ છે? તો માદા એનોફિલિસ જે મચ્છર છે તે છે. નીચેનામાંથી કયું પ્રદૂષણ જે છે તે મિત્રો બળતણ પ્રદૂષણ ફેલાવતું નથી? તો બરાબર શું આવશે? જવાબ જે છે તે આવશે મિત્રો સીએનજી. અંતઃફલન શામાં થાય છે? તો માદાના શરીરમાં થાય છે. સ્ત્રીઓના પ્રજનન ઉંમરની શરૂઆત ક્યારે થાય છે? તો ઋતુસ્રાવની શરૂઆત થાય ત્યારે થાય છે. પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર મિત્રો 29. નીચેનામાંથી કયું સંપર્ક બળનું ઉદાહરણ છે? તો વિદ્યાર્થી મિત્રો સ્નાયુ બળ. પ્રશ્ન નંબર 30. મશીનોમાં કઈ વસ્તુનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે? તો બોલ બેરિંગ. પ્રશ્ન નંબર 31. ખાલી જગ્યા બળને ઓછું કરવા કુસ્તીબાજ પોતાના શરીર ઉપર તેલ લગાડે છે? તો ઘર્ષણ ઓછું કરવા માટે મિત્રો તેલ લગાવે છે. પ્રશ્ન નંબર 32. ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે? તો પાંખોના ફફડાટથી. પ્રશ્ન નંબર મિત્રો 33. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ ઉપર ધાતુનું પડ ચડાવવાની ક્રિયા છે, આ ક્રિયાને શું કહેવાય? તો તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. કમલેશભાઈ જાણવા માંગે છે કે જો નિષેધિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો શું થાય? તો વિદ્યુતનું સારું વહન બનશે અને કરંટ પણ મિત્રો લાગી શકે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ભૂકંપ પ્લેટની કિનારી જે છે તે આવે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે? તો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 37. મનુષ્યના કાનને સાંભળવા ગમતા ધ્વનિને શું કહેવાય? તો તેને શ્રાવ્ય ધ્વનિ કહેવાય. પદાર્થ પર બર લગાડતા તેમાં ફેરફાર શું થાય છે? તો મિત્રો આકારમાં ફેરફાર થાય, દિશામાં ફેરફાર થાય અને ગતિમાં પણ ફેરફાર થાય છે. પ્રશ્ન નંબર 39. નીચેનામાંથી કેવો પદાર્થ દહનશીલ હોય છે? તો કેરોસીન. અંડપિંડમાંથી શું ઉત્પન્ન થાય છે? તો અંડકોષ. યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરો પસાર કરવું પડે છે? તો મિત્રો એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. આ બે જે છે તે તમારે મહાસાગર પસાર કરવા પડે છે. પ્રશ્ન નંબર 42. ઝારખંડ રાજ્યની અંદર કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા પાળતા હતા? તો આવશે સંથાલ. પ્રશ્ન નંબર 43. તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો કયા શહેરમાં જશો? તો ચેન્નઈની અંદર જવું પડશે. પ્રશ્ન નંબર 44. અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામથી કન્યા શાળાઓની સ્થાપના કરી હતી? તો મિત્રો અહીંયા આવશે છોકરીઓની નિશાળ અથવા છોડીઓની નિશાળ. છોડીઓની નિશાળ હોય તો પણ એ ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સાચો ગણવાનો રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 45. નીચેના આપેલા આંદોલનને તેના સમય પ્રમાણે ગોઠવો. પ્રથમ આવશે ચંપારણ સત્યાગ્રહ, ત્યાર પછી જલિયાવાલા બાગ હત્યાકાંડ આવશે, ત્યાર પછી આવશે દાંડીકૂચ અને પછી આવશે હિન્દ છોડો આંદોલન 1942. બિહારની અંદર મિથિલા શૈલી છે, આંધ્રપ્રદેશની અંદર કલમકારી શૈલી છે, ઓરિસ્સાની અંદર પટ શૈલી છે. તો સંથાલ જનજાતિ માટે મિત્રો જે છે તે કઈ આવશે? ગોડ ચિત્ર શૈલી આવશે. તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ જે છે તે ન હોય? બરાબર, તો કનૈયાલાલ મુનશીનું ન હોય. ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈલાલભાઈ અને બ્રહ્મકુમાર ભટ્ટ ત્રણે મિત્રો હતા જ. પ્રશ્ન નંબર 48. કયા સંસાધનો આપણે મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે? તો વિરલ સંસાધન. બરાબર છે. દાખલા તરીકે કોઈ એક જ જગ્યાએથી ગ્રીનલેન્ડ ઉપરથી કોઈ મળી આવે છે તો એક જ જગ્યાએથી મળતા હોય તેને વિરલ કહેવાશે. ભૂતાપીય ઉર્જા કોને સંકલન છે? તો વરાળ આવશે. મને ઓળખો, હું દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનનો વિશ્વની અંદર પ્રથમ ક્રમે છું તો આવશે ભારત. ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે અને તો નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ જે છે તે મારા મિત્રને ઉપયોગ માટે ખરીદી કરી શકશે? તો શું આવશે મિત્રો? કપાસ. બરાબર છે. એમાંથી કોટનના જે કપડા સુતરાઉ હોય છે તે બને છે. પ્રશ્ન નંબર 52. સુંઢિયા ગામમાં 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ 800 છે, 8000 છે. તેમાંથી 6400 વ્યક્તિ સાક્ષર છે. તો આ ગામના સાક્ષર વ્યક્તિનો દર શું હશે? તો 80% હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. 64. બરાબર, એવી રીતે સીધો જવાબ આપણને મળી જાય છે. તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતા નથી? લીમડો. ખારો હોય છે એટલે ખાતા નથી.
6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતાની મિત્રો ફરજ છે. તમારા ચોપડીના પહેલા પેજ ઉપર જ મૂળભૂત ફરજો આપેલી છે, ખાસ તૈયાર કરી દેવી. પ્રશ્ન નંબર 55 મિત્રો, ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે જે દાવાઓ છે એ કેવા દાવા કહેવાશે? તો એ વિદ્યાર્થી મિત્રો ફોજદારી દાવા જે છે તે કહેવાશે. વળાવી બા આવી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આવશે સોનેટ. મૃદંગ શબ્દનો અર્થ શું થાય? તો બંને બાજુ વગાડી શકાય એવું વાદ્ય. શ્રીમતાઈ માણસના સ્વભાવને કેવો બનાવી દે છે? તો અક્કડ બનાવી દે છે. કેવો બનાવી દે છે? અક્કડ બનાવી દે છે. પ્રશ્ન નંબર મિત્રો 59, અવગણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય? તો તેને ક્ષત્રિય વટ મિત્રો કહેવાય. હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? તો 17 અક્ષરની કાવ્યકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન 61 થી લઈને 120 જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના વિદ્યાર્થી મિત્રો જે ભાગ છે ભાગ તમે મેળવી શકશો.